બધાને જય ભોળાનાથ મહાદેવર. જો ગાડી લઈને મસ્ત નીકળી ગયા હે અને આમ જો ખાલી રોડ ઉપર નકરા ડોબા અને ટ્રાફિક ને બધું આવી ગયું છે. આજ તો નીકળ્યા તા અમે હાઈવે ઉપર પણ આવી ગયા છીએ ગામડામાં. બોલો શું કરવાનું. મસ્ત કાજુબેન બાસળ જો આરામ કરે છે, ઊંઘમાં છે, ઠેલા બેલા ભરતી દા છે અને રૂમાલ પાછળ ફૂકાય છે. બોલો ના જો ડોબા જો જવા દ્યો. હવે આપણે ક્યાં જઈએ તો કે ભાઈના લગ્નમાં જઈએ છીએ અને ફૂલ મોજ કરવાની અને ફૂલ બાકાજી કી બોલાવવાની. અત્યારે પેલા આપણા ભત્રીજાને લેવા જઈએ ગામડે અને અહીંયાથી પછી જવાનું છે આપણે ક્યાં રાજકોટ. રાજકોટ મળીએ આપણે, મોજ કરીએ. બાકી આગે દેખતે હોતા હે ક્યાં. બાકી જો ખાલી આને રિક્ષા ને વિક્ષા ને બધું એ જવા દ્યો. મોડ થાય, લગ્નમાં જવાનું છે અમારે, જવા દ્યો. મેળ આવે એમ છે જ નહીં. આમ જો ખાલી તમે લાવો જો પાછળ કેટલી લાઈન છે. આ જો ફૂલ બાકાજી કી છે. હજી તમને હું આગળ દેખાડું તમે ખાલી જુઓ. અમે નીકળ્યા હતા હાઈવે ઉપર, પહોંચી ગયા ગામડામાં. આમ આગળ જુઓ. હા, રોડ હાઈવે બંધ થઈ ગયો અમારો. વિચારો શું કરવાનું. અને તમે મેડમ શું કરો હો? સૂતા હો તો જાગી જાઓ. કેમ સૂતા હો? હાઈવે થઈ ગયો છે બંધ. ગામડામાં ગરી ગયા છીએ. ગાડીમાં હે ને ગેસ. બોલો હવે શું થાય છે અમારું. જે થાય છે બરાબર ને. ગિરનારી ટ્રાન્સપોર્ટ. આમ જો હા લગ્નમાં જવા નીકળો. આમ જો કપડા બપડા જો આ લગ્નમાં જવા નીકળો. કઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ. આમ જો આ બાજુ રેલગાડી જાય છે અને આપણે અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા. અને હવે અહીંથી હાઈવે આવશે. આ ફાટક ખોલશે ને પછી હાઈવે આવશે. સાંજે પહોંચવામાં કાકા મોડું થઈ જાય ને તો આમાં અમારો કંઈ વાંક છે નહીં, કારણ કે રસ્તો બંધ હતો. આમાં અમારી 2 કલાક ગરી ગઈ. વિચારો તમે, સવારના 8 વાગ્યાના નીકળ્યા અને વાગ્યા કેટલા 11:30 થઈ ગયા છે. આમ જો અહીંયા ટ્રેન જાય છે અને સાણંદ આ બાજુ 19 કિલોમીટર ને ઓલી બાજુ વિરમગામ 19 કિલોમીટર એવું લખેલું લાગે છે આ દરાને પાછળ. હવે ખબર નહીં શું લખેલું હોય. હવે કોઈનો ફોન આવે, કંપનીવાળા બહુ ફોન કરે મારા બેટાઓ. જો ઓહો ગાડીઓ તો આમ ધબાધબ જાય. જલ્દી ફાટક ખોલો તો અમે નીકળતા થઈ અને ક્યારે પહોંચશું ઘરે. અને આ ભાઈ હજી સમજો વાળ કપાવવાના બાકી છે. હજી વાળ કપાવશે. વિચારો તમે. ખુલ જા સેમ ખુલતી જ નથી. બોલો જો ફાટક ખુલી છે અને ગાડીઓ ઢબુક 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 જાય છે અને સામે હે હાઈવે. જો આમાંથી એકાદ દંડો હેઠો પડી જાય શું થાય? બંધ થઈ જાય ફાટક. આમ જો ખાલી, આમ જો ખાલી. હા હવે મેઇન હાઈવે આવ્યો હળવદ વાળો આપણો. બરાબર છે. અહીંયાથી ગાડી ગોલીને જેમ નીકળશે. જો ડાયવર્ઝન આપેલું હોય ભાઈ. જો આમાં આપણો કંઈ વાંક છે નહીં. જોઈ લેજો, ઝૂમ કરી દઈએ. આમ જો ગાડીઓ કેટલી આવે. અમે છેક ખેતરોમાંથી નીકળ્યા છીએ. આજે મારું મન જાણે છે કે અમે કેવી રીતના નીકળ્યા. અમે ફાઇનલી આમ જો હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને હવે ગાડીમાં પહેલા તો ગેસ ભરાવાનો છે, કારણ કે 2 જ ખૂટા છે. ઓ ભાઈ જવા દો, હાલો મોડું થાય, લગ્નમાં જવાનું છે અમારે. હે ગિરનારી સમજાય આમ એમને જવા દે. આપણે પૈસા જવા નથી દેતા. લે અડી જાય તો કેતા નહીં. હા અડી જાય તો કેતા નહીં. ગિરનારી પછી મારવા લે છે ને. હા સમજો. હાલો હવે હે ને ગાડી 120 ની સ્પીડમાં જવા દેવાની સીધી હળવદ. એ ઓલા ભાઈ જો દાંત કાઢે. હાલો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી રોડ ઉપર ચડી ગયા છે. હાઈવે ઉપર, મોટા હાઈવે ઉપર. ગાડીને ખવડાવવા ઊભા રહી ગયા છે. ગાડીને લાગી હતી ભૂખ. બરાબર અહીંયા જો અહીંયા 83 રૂપિયા જ ભાવ હોય. આપણે અમદાવાદમાં કેમ 88 છે, કાંઈ સમજાતું નથી. બોલો કેટલાનો ગેસ આવે છે એ ડિપેન્ડ છે બધું. બાકી જો ફૂલ મોજ કરવા નીકળ્યા છે. એકવાર હે ને ગેસ ભરાઈ જાય ને પછી મજા આવે.
ગામડે પહોંચી ગયા છે ને અમારો છોકરો જો રિક્ષાથી રમે. રિક્ષા કોની હે બાબુ? કોને લઈ દીધી તેને? હે કોને લઈ દીધી? હે કાકા લઈ દીધી ને? હે દેખો એ ચંપક તાર આવવાનું હે અમારે ભેગું? આવવાનું હે? હે ગાડીમાં આવવાનું? નથી લઈ જાઓ, નથી લઈ જાઓ, નથી લઈ જાઓ, નથી લઈ જાઓ. અહીંયા આવતો હાલ મારા પાસે આવતો અહીંયા આવતો હાલ. એ આયો ભાઈ આયો મારો છોકરો આયો. તાર શેમાં આવવાનું? ગાડીમાં આવવાનું? કેની ગાડીમાં આવવાનું? કાકા ગાડીમાં. देखो मार पाए तो નથી આવું કે નથી આવું. देखो मार पाए तो आएगा देखो काकी बोलावे, काकी बोलावे. હે આપણે લગ્નમાં જવાનું હે? હે દેખો લગ્નમાં જવાનું. કોના લગ્નમાં જવાનું? કોના લગ્નમાં જવાનું? એવું તે ખાધું? શું ખાધું? શું ખાધું? પીનટ શાક ખાધું? કાકી બોલાવે, કાકી પાસે જા તો કાકી બોલાવે. જા કાકી પાસે જા. કોને લઈ દીધી દીદી? દીદી કોને લઈ દીધી? કાકા લઈ દીધી? હે કાકા લઈ દીધી? ઉડી ગઈ દીદી? दीदी उड़ी गई थी तारे મમ્મી શું કરે? વાસણ ઉઠ કે બોલો. કે વાસણ ઉઠ કે શું કરે? તમે ખાઈ લીધું મમ્મી? તમારે ખાવાનું મેડમ? સારું હાલો ખાઈ લઈ અને પછી અહીંથી રાજકોટ પૂગવાનું છે. પણ આ છોકરાના વાળ કાપવાના બાકી છે. હે બેટા એનું શું કરશું? વાગતું નહીં તને? હે વાગતું નથી? હા જો અલગોઠિયા ખાય સમજો. માર ખાવો તારે? દીપ વૈયા બાપા હાલ બાપા વૈયા લો ના બાપા કે બધું છોકરી મજામાં હે ને અંદર સુકા જતા તબિયત બસ બીજા બીજા હા એમ સારું હાલો. ઉધર આવી ગયું છાસ થઈ ગઈ ના તો ચાવા મજા આવે હે બસો માટલો વિકા છાસ પીવડાવે ને થોડી વિકા છાસ પૂરો પૂરો ખાટી હે વિકા ખાટી લાગે પાણી નાખો કે મારા કાકા જેવું થવાનું ખાટી ખાસ પેલા શીખી જાય. ફેરવી નાખે એવો હે કાકા પાડી જાય તો માં બદલી નાખે એવો હે આ તો હે દેખો એવું કરીશ તું વાંજો હાથ બનાને રમકડા લઈ જઈ તો એક પાસે કાકા નિશા દીદી લાવ્યા કક્કા લાવ્યા ના હવે તો તારા આટલી કેટલી નો લાવું મેળામાં ન લઈ જાઉં કે કાકા પ્રિયો
ગપ્પીઓ કાકા કે તમને તીખું વાગ્યું કે ચાય પીવો કાકી તો બાકી રહી ગઈ કાકીને તો છાતા નાની થઈ કાકીને કે કાકી તીખું ક્યાં? લાગ્યું કાકી પોતો ફોટો પાડે કોનો ફોટો પાડે? આપણો કે દકુ એ દકુ કોનો દકુનો ફોટો પાડે? પાડે એ દકુ કોનો ફોટો પાડું હું દકુનો અય દકુ જો તો ખરા કેવું કે ફોટો પાડે એવો થોડા હે